નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 3 માર્ચ 2024 અને આજે છે રવિવાર, એટલે આપણે સંપૂર્ણ અઠવાડિયાનું રિવ્યૂ મેળવવાના છીએ। આ ઉપરાંત MCX અને ન્યુયોર્ક કોટન વાયદામાં કેવી તેજી જોવા મળી છે, સંપૂર્ણ માહિતી અને આવતા સોમવારે કપાસના ભાવ કેવા રહેશે તેની માહિતી આપવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે શનિવારની અપડેટથી શરૂઆત કરવાના છીએ। તો શનિવારે કપાસના ભાવમાં વાત કરીએ તો એવરેજ 15 થી 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। આપણે પણ એવું પ્રેડિક્ટ કર્યું હતું કે શનિવારે કપાસના ભાવમાં બંને વાયદામાં જો ઘટાડો થશે તો ઘટશે, અને MCX અને ન્યુયોર્ક કોટન વાયદા બંને અત્યારે માઇનસમાં ચાલી રહ્યા છે, જેના લીધે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો, સંપૂર્ણ અત્યારે જે બજાર છે એનો આધાર જ MCX અને ન્યુયોર્ક કોટન વાયદા ઉપર છે। MCX અને ન્યુયોર્કમાં તેજી એટલે કે કપાસના ભાવમાં તેજી, અને MCX અને ન્યુયોર્કમાં મંદી તો કપાસના ભાવમાં મંદી, એવું હાલ ચાલી રહ્યું છે। હવે ખેડૂત મિત્રો, આખા અઠવાડિયાનું રિવ્યૂ દેવીએ તો આ અઠવાડિયું ખેડૂતો માટે આ વર્ષનું સૌથી સારું અઠવાડિયું એવું ગણી શકાય છે, કારણ કે આ અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ 1700 અને 1800 સુધી પણ જઈ આવ્યા છે, અને અત્યારના આપણે કપાસના ભાવની વાત કરીએ તો 1700 સુધી જેતપુરમાં બોલાયા તો બાકી મોટા ભાગના માર્કેટ યાર્ડો 1500 એટલે કે 60% માર્કેટ યાર્ડો એવા છે જ્યાં 1500 1550 બોલાય છે, અને 40% માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1600 1650 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, સંપૂર્ણ અઠવાડિયાનું રિવ્યૂ હું તમને આપવાનો છું। તો આ અઠવાડિયા દરમિયાન આપણે કપાસના ભાવમાં વાત કરીએ તો 1500થી લઈને 1600 સુધી 1650 સુધી એટલે કે 150 રૂપિયાનો કપાસના ભાવમાં સુધારો થયો છે। આ ઉપરાંત આપણે ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો તેમાં પણ ખેડૂત મિત્રો 1500 રૂપિયાનો ક્વિન્ટલના ભાવ એટલે 5 મણનો સુધારો જોવા મળ્યો છે, કારણ કે 7000 પણ નહીં અને 7000 સુધી ભાવ બોલાતો હતો, પરંતુ હવે વાત કરીએ તો ક્વિન્ટલનો ભાવ 8500 સુધી બોલાવા લાગ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, MCX અને ન્યુયોર્ક કોટન વાયદા જે 59000 MCX અને ન્યુયોર્ક કોટન વાયદો $80-85 ચાલી રહ્યો હતો, તેમાં વધારો થઈ અને અત્યારે જે MCX વાયદો છે તે 62000 સુધી બોલાતો જોવા મળ્યો છે, અને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો જ્યારે બંધ થયો ત્યારે $95 બોલાયો હતો। એટલે આમ પરથી બંને વાયદામાં સારો એવો સુધારો જોવા મળ્યો છે, અને ખાસ કરીને ન્યુયોર્ક કોટન વાયદામાં જે સુધારો જોવા મળ્યો હતો તે અશક્ય હતો, અને જે વધારો હતો તે એકદમ કોઈને પણ એવું લાગતું નહોતું કે એટલો મોટો MCX અને ન્યુયોર્કમાં તેજી જોવા મળશે। હવે ખેડૂત મિત્રો, સોમવારે કપાસના ભાવમાં શું થશે તેની સંપૂર્ણ વિગત આપણે આજના બપોરના વિડીયોમાં આપવાના છે, એટલે કે બીજો ભાગમાં। પહેલા ભાગમાં હું તમને નાની એવી માહિતી આપી દઉં તો સોમવારે જો કપાસની આવકો વધશે તો કપાસના ભાવ થોડા એવા ઘટવાની સંભાવના છે, પરંતુ તેનો આધાર પણ MCX અને ન્યુયોર્ક ઉપર રહેલો છે। અને તમને કપાસની આવકો જણાવી દઉં તો આજે 30800 બેલની આવક જોવા મળી છે, જે આખા ભારતમાં સૌથી વધુ છે। તો આ ત્યારની માહિતી. અસ્તુ, જય હિન્દ।